સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર દારૂકાંડમાં અમદાવાદ કનેક્શન ખુલ્યું છે। નકલી દારૂ અમદાવાદના ધોલેરા હોવાની આશંકા પહોંચ્યો છે। ધોલેરાના મેંગલપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। 24 બોટલ દારૂ સાથે શૈલેષ મેરની ધરપકડ કરાઈ છે। ભાવનગરના બુટલેગર જયદીપે દારૂ આપ્યો હોવાની કબૂલાત કરી છે। ભાવનગર નકલી દારૂકાંડમાં આરોપી બુટલેગર જયદીપ છે, જેમાં ભાવનગરનો બુટલેગર જયદીપ ફરાર છે। આરોપી પાસેથી જપ્ત કરેલો દારૂ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। રિપોર્ટ બાદ દારૂ અસલી છે કે નકલી તેનો ખુલાસો થશે। ભાવનગરની અત્યારે હાલની વાત કરીએ, દારૂકાંડની ઘટનામાં કનેક્શન નીકળ્યું છે અમદાવાદનું અને આને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરનો બુટલેગર જયદીપ ફરાર થઈ ચૂક્યો છે અને આરોપી પાસે અત્યારે હાલ જે કંઈ ઘટના બની છે તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 21 બુટલેગરોને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ અમદાવાદ કનેક્શન ખુલ્યું હોવાનું સામે આવ્યું છે। નકલી દારૂ અમદાવાદના ધોલેરા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે, જેમાં ધોલેરાના મેંગલપુરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। 24 બોટલ દારૂ સાથે શૈલેષ મેરની પણ ધરપકડ કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભાવનગરના બુટલેગર જયદીપે દારૂ આપ્યો હોવાની કબૂલાત પણ કરી લીધી છે। ભાવનગરમાં નકલી દારૂકાંડમાં બુટલેગર જયદીપ મુખ્ય આરોપી છે, તેમજ ભાવનગરનો બુટલેગર જયદીપ હાલ ફરાર થઈ ચૂક્યો છે। આજ મુદ્દે અમારી સાથે ભાવેશ રાજપૂત લાઈવ જોડે ગયા છે। ભાવેશ, ભાવનગર દારૂકાંડની ઘટનામાં અમદાવાદ કનેક્શનની આશંકા સેવાઈ રહી છે, શું વધુ અપડેટ? ભાવનગરમાં જે રીતે દારૂકાંડ સામે આવ્યું અને જે જોતજોતામાં લોકોના મોત થયા અને આ સમગ્ર કેસની તપાસ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહી છે અને આ જ્યારે ઘટના બની તેના પગલે આખા ગુજરાતમાં પોલીસને દારૂના ચેકિંગ માટે આદેશ આપવામાં આવ્યા હતા અને અમદાવાદ ગ્રામ્યમાં આવેલા ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે એક વ્યક્તિ શંકાસ્પદ રીતે મળી આવ્યો અને તેની પાસેથી દારૂની 24 જેટલી બોટલ મળી આવી। આ દારૂની બોટલ એ જ બ્રાન્ડની બોટલ છે કે જે ભાવનગરમાં નકલી દારૂ હતો। ત્યારે આરોપીની જ્યારે પૂછપરછ કરવામાં આવી તેનું નામ શૈલેષ મેર હોવાનું સામે આવ્યું અને તેને દારૂ ભાવનગરના જે બે વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ જયદીપ છે અને તેના સિવાય અન્ય એક અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હતું। આ જે 24 દારૂની બોટલ છે તેને અત્યારે એફએસએલમાં મોકલવામાં આવી છે। અગત્યની બાબત એ છે કે ભાવનગરમાં જે દારૂનો સમગ્ર કાંડ થયો તેમાં જે ફરિયાદ દાખલ થઈ તેમાં પણ જયદીપ નામના એક આરોપીની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં જયદીપ મકવાણા તેનું નામ છે અને જે ધોલેરાની જે ફરિયાદ છે તેમાં માત્ર જયદીપ નામ લખેલું છે। હવે આ બંને જયદીપ એક જ વ્યક્તિ છે તે તપાસનો વિષય છે। અને બીજી તરફ વાત કરીએ તો ભાવનગરમાં જે પ્રકારે ગુનો દાખલ થયો તેમાં અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જયદીપની પણ ધરપકડ થઈ ચૂકી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। જો કે હવે પોલીસ સત્તાવાર જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે અને આરોપીઓને બતાવશે ત્યારે ખબર પડશે કે જયદીપ પકડાયો છે કે કેમ અને જયદીપે આ જે દારૂ ધોલેરામાં આપ્યો હતો તે ધોલેરામાં કેટલા રૂપિયામાં આપ્યો હતો, કઈ કઈ જગ્યાએ અન્ય જગ્યાએ આપી ચૂક્યો છે કે કેમ, કેટલા સમયથી દારૂનો ધંધો કરે છે અને જે મુખ્ય આરોપી છે રહીશ તેની પણ ધરપકડ થઈ ચૂકી છે। એટલે કે આજના દિવસમાં આ દારૂ કાંડમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે। સ્ટેટ મોનિટરિંગ સેલ આખા કેસની તપાસ કરી રહી છે અને ભાવનગરના છેડા અમદાવાદ સુધી પહોંચી ચૂક્યા હોય ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસ પણ એલર્ટ બની છે અને આખા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે જૂના બુટલેગરો છે, હિસ્ટ્રી શીટરો છે, તેમના ઘરે તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારે ક્યાંય કચાશ ન રહી જાય તેના માટે અત્યારે આખી ગુજરાતની પોલીસ છે તે કામે લગાડવામાં આવી છે। જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।